श्रीगोवर्धननाथपादयुगलं हैयङ्गवीनप्रियं नित्यं श्रीमधुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्भारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। चिंता संतान हंतारो यत्पादां पुदरे नमः सियानान्तानि चाचार्यां प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिराधस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिप्राब्धिसायिनं लक्ष्मी सहस्रलीलाब्धि सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तदा सर्वैर्विराजते यशो पञ्चधारधये मम। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। बर्हापीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रद्वासकनककविशं वैजयन्ती च मालां। नद्नार्वेणुरदरसुदया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं स्वपररमणं प्राविशद्धीतकीर्तिः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत्। श्री कृष्ण कन्हैया लाल की जय। પુરુષોત્તમ માસની કથામાં રાજા દ્રઢ ધનવા અને તેની પત્ની સુંદરી પોતાના રાજ્યનો ત્યાગ કરી પુત્રને રાજ્ય ઉપર રાજ્યાભિષેક કરી અને તરત જ પોતે પત્નીની સાથે મુનિઓએ સેવેલા એવા વનમાં પ્રસ્થાન કર્યું. હિમાલયની પાસે ગંગાને કિનારે બંને સ્ત્રી પુરુષોએ પુરુષોત્તમ માસ આવ્યો છે ત્યારે ત્રણેય કાળનું સ્નાન કર્યું. હે નારદ, ત્યાં પુરુષોત્તમ માસને પ્રાપ્ત કરી પત્ની સહિત રાજાએ શ્રી પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતા વિધિપૂર્વક તપ કરવા માંડ્યું. બંને હાથ ઊંચા રાખી પગના અંગૂઠાઓ પર અદ્ધર ઊભા રહી
આકાશ તરફ દ્રષ્ટિ રાખી અને નિરાહાર રહીને શ્રી કૃષ્ણ પરમાત્માનું ધ્યાન ધરવા માંડ્યું અને આમ વ્રત કરવામાં સ્થિર થયેલો એવો તે રાજા તપનો ભંડાર બની ગયો. આ વખતે તેની પતિવ્રતા રાણી પણ તેની સેવા કરવામાં તત્પર રહેતી હતી. એક વખત વ્રત કરતા પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. પતિવ્રતા ચ તપસ્વી સાપી તલ્લોકમાયૈ પુરુષોત્તમે તપસ્સંતમ સંસેવ્યમ નિજ વલ્લભમ. આમ વ્રત કરતા પુરુષોત્તમ માસ પૂર્ણ થયો છે. એટલે ઘુઘરીઓના ઝુમખાઓથી શોભતો એવો વિમાન ત્યાં આવી પહોંચ્યું છે. પુણ્યશીલ અને સુશીલ નામના ભગવાનના જે બે દૂતો છે એ વિમાનમાં બેઠા હતા. રાજા દ્રઢધનવા અને તેની પત્ની પુણ્યશીલ એવી પત્ની એકાએક ત્યાં આવેલા એ વિમાનને જોઈ એ પત્ની સહિત વિસ્મય પામ્યો અને વિમાનમાં બેઠેલા એ પુણ્યશીલ સુશીલને તેણે નમસ્કાર કર્યા છે. ભગવાનના એ બંને પાર્ષદો છે. સુશીલને તેણે નમસ્કાર કર્યા છે. પછી ભગવાનના એ બંને દૂતો પત્ની સહિત રાજા દ્રઢધનવાને વિમાનમાં બેસાડીને ત્યાંથી પ્રભુ પાસે લઈ ગયા છે. રાજા દ્રઢધનવા નવું દિવ્ય શરીર ધારણ કરી પત્ની સાથે તરત જ વિમાન પર ચડીને ગોલોકમાં ગયો છે. પુરુષોત્તમ માસમાં તપ કરી રાજા સહિત ભયરહિત એવા ગોલોકમાં પહોંચી હરિ પાસે આનંદ કરવા લાગ્યો. તેની પતિવ્રતા પત્ની પણ પુરુષોત્તમ માસમાં તપ કરવા લાગી અને એના કારણે પોતાના પતિની સારી રીતે સેવા કરી એ પણ ગોલોકમાં ગઈ છે. નારાયણ વાચ. નારાયણ કહે છે, હે નારદ, હું હવે તમને શું વર્ણન કરું? કારણ કે મારી પાસે એક જ જીભ છે. ભૂમિ પર પુરુષોત્તમ જેવું બીજું કોઈ વ્રત નથી અને પુરુષોત્તમ માસનું સેવન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળ હજારો જન્મમાં કરેલા તપથી પણ પામી શકાતા નથી. કપટથી પણ પુરુષોત્તમ માસમાં ઉપવાસ, દાન, સ્નાન કે જપ કર્યા હોય તો પણ કરોડો જન્મોના કર્મોના અનેક પાપોને નાશ કરનારો થાય છે. જેમ એક દુષ્ટ વાંદરાએ અજાણપણે માત્ર 3 જ દિવસમાં પુરુષોત્તમ માસમાં અજાણથી સ્નાન કર્યું હતું, છતાં પણ તેના પૂર્વજન્મના પાપોનો મોટો ઢગલો નાશ પામ્યો છે. આથી સાબિત થાય છે કે શરીર જે વાંદરો દિવ્ય શરીર ધારણ કરીને વિમાનમાં બેસી ઘડપણ મરણ રહિત દિવ્ય એવા ગોલોક ધામમાં ગયું છે.
અને આથી સાબિત થયું છે કે પુરુષોત્તમમાં સર્વમાં સર્વશ્રેષ્ઠ મનાય છે. જેને અજાણતા પણ નું માત્ર સ્નાન કરનાર દુષ્ટ વાંદરાને પણ શ્રી હરિ પામ્યા છે, એમ આશ્ચર્ય એ છે કે મૂઢ લોકો શ્રી પુરુષોત્તમ માસનું જે સેવન કરતા નથી, જે લોકો વિધિપૂર્વક સ્નાન, દાન, જપ, ધ્યાન, હોમ તથા ઉપવાસ આ બધું કરતા નથી અને જે સેવન કરે છે તેઓ કૃતાર્થ થાય છે અને તેઓના જન્મ સફળ થાય છે. નારદ વાચ, નારદ કહે છે કે વેદમાં મનુષ્ય જન્મ સર્વ પુરુષાર્થનું સાધન છે. દુર્લભો માનુષો દેહ, મનુષ્યનો જન્મ એ દુર્લભ છે, છતાં પણ વાંદરા પણ અજાણતા પુરુષોત્તમ માસનું સેવન કરવાથી મુક્ત થાય છે. ખરેખર આશ્ચર્યજનક છે કે હે તપના ભંડાર નારાયણ, સર્વલોકના હિત માટે આ કથા તમે મને કહી સંભળાવો. વાંદરાએ 3 દિવસ સુધી કાંઈ પણ સ્નાન કર્યું અને એ વાંદરો કોણ હતો, શું આહાર કરતો હતો અને ક્યાં જન્મ પામ્યો હતો, ક્યાં રહેતો હતો. શ્રી પુરુષોત્તમ માસમાં અજાણમાં પણ તેણે કયું પુણ્ય કર્યું હતું. આ બધું હું સાંભળવાને માટે ઈચ્છા કરું છું, માટે તમે વિસ્તારથી કહું. આપની પાસેથી હું આ કથામૃત સાંભળી રહ્યો છું, હજુ પણ તૃપ્ત થતો નથી. નારાયણ કહે છે, હે નારદજી, કેરળ દેશમાં કોઈ એક વિપ્ર કહેતા બ્રાહ્મણ હતો. ઘણો જ એવો લોભી હતો, ધન એકત્ર કરવામાં હોશિયાર અને મધમાખીની જેમ મધમાખીને મધપ્રિય છે એમ તેને પણ ધનપ્રિય હતું. અને એ જ કર્મને લીધે આ લોકમાં એનું કદર્ય એટલે કંજૂસ એવું એનું નામ પડી ગયું. એનું મૂળ નામ તો એના પિતાએ ચિત્રશ્રમા રાખ્યું હતું. દુષ્ટ બુદ્ધિવાળો હતો, તેણે સારું અનાજ કદી પણ ખાધું ન હતું, સારા કપડાં પણ પહેર્યા ન હતા અને સ્વાહા તથા દેવો પ્રત્યર્થે કર્મ કે સ્વધા પિતૃ પ્રત્યર્થે કર્મ પણ તેણે કર્યા ન હતા. અને એટલું જ નહીં પણ યશ મેળવવાને માટે તેણે કોઈ પણ સારું કામ કર્યું નથી. અને પોષવા યોગ્ય સ્ત્રી પુત્રાદિકનું પોષણ પણ કર્યું નથી. કેવળ અન્યાયથી એકત્ર કરેલું સઘળું ધન તેણે જમીનમાં દાટી રાખ્યું. મહા મહિનામાં તલનું દાન તેણે કદી પણ કર્યું ન હતું. કાર્તિક માસમાં દીવાનું દાન અને બ્રહ્મ ભોજન પણ તેણે કર્યું નથી. વૈશાખ મહિનામાં ધાન્યનું દાન અને વ્યતિપાતમાં સોનાનું દાન, ભદ્રતમાં રૂપાનું દાન અને સઘળાય દાનો સૂર્યની સંક્રાંતિ સમયે જે કંઈ દાન કરવાના હોય તે પણ તે કદી કર્યા ન હતા. ચંદ્ર અને સૂર્યના ગ્રહણ સમયે કોઈ પણ જપ તેણે કર્યો નથી.
બધે ઠેકાણે આંખમાંથી આંસુ સારી કંગાળ વાણી બોલ્યા કરતો અને વરસાદ પવન તથા તડકાથી હેરાન થઈ શરીર દોડબરવાળો એવો જે દુબળો કાળો શ્યામ થઈ ગયો હતો. મુદ્દ બુદ્ધિવાળો આ બ્રાહ્મણ ધનના લોભથી આ પૃથ્વી પર સર્વકાળે ફર્યા કરતો. ગરીબને કંઈ પણ આપો એમ કહીને તે ભીખ માગતો હતો. ગાય દોવા જેટલો સમય પણ તે ક્યાંય ટકી રહેતો નહીં. લોકોના ધિક્કારથી બળી જઈ દુઃખ પામેલા મનથી બધે ભમ્યા કરતો હતો. તેની પાસે વારંવાર રડતા તેણે પોતાનું દુઃખ જણાવ્યું છે કે નગરવાસી લોકો મારો હંમેશા તિરસ્કાર કરે છે અને તેથી આ શહેરમાં હું રહી શકું એમ નથી. એવો આ કંજૂસ વિપ્ર એમ કહ્યું ત્યારે એની અતિદીન વાણી સાંભળીને મારી કહેતા ભીલ દયાથી પીગળી ગયો. પોતાને શરણે આવેલા એ દીન કહેતા ગરીબ એના ઉપર એને દયા આવી છે અને કહ્યું કે હે કદર્ય, હમણાં તો આ વાડીમાં રહે. મારીનું વચન સાંભળીએ કદર્ય સર્વ નગરવાસીઓથી પોતે તિરસ્કાર પામેલો હોય એ વનમાં આવ્યો હતો. હર્ષયુક્ત થઈને વાડીમાં રહેવા લાગ્યો. હંમેશા એ મારી પાસે તે રહેતો અને એની આજ્ઞાનું પાલન કરતો. તેથી એ વાડીના માલિકે તેની ઉપર ઘણો વિશ્વાસ રાખ્યો. એનું મન તેના પર અત્યંત વિશ્વાસુ થયું. ત્યારે માળીએ બ્રાહ્મણને જ પોતાના જેવો વાડીનો માલિક બનાવી દીધો. વાડીનો બધો જ વહીવટ તેણે બ્રાહ્મણને સોંપી દીધો. આ તો સર્વ રીતે મારો પોતાનો જ માણસ છે એવો પોતાનો નિશ્ચય થવાથી પોતે વાડીની ચિંતા છોડી દઈ રાજાને ઘેર રહેવા લાગ્યું છે. રાજાને ઘેર પણ માળીને હંમેશા ઘણું જ કામ રહેતું. તેથી પરાધીન બનીને પોતાની વાડીમાં તે જઈ શકતો ન હતો. એટલે પેલો કદર્ય બ્રાહ્મણ જે વાડીમાં જે ખૂબ એવા ફળો થતા હતા એ ધરાઈને ખાતો અને જે ફળો બાકી રહેતા તેને તે વેચી દેતો. એ લોભથી અત્યંત નીચ બની બધા જ ફળો વેચવા લાગ્યો અને તેમાંથી જે ધન આવતું એ પોતે જ નિઃશંક થઈને લઈ લેતો. અને જે વખતે પેલો માળી અવકાશ મળે ત્યારે વાડીમાં આવી ત્યારે એને પૂછતો. ત્યારે તેની આગળ તે જુઠ્ઠું બોલતો, કહેતો કે હું શહેરમાં જઈને ભિક્ષા માગીને મારું ગુજરાન કરું છું અને રાત દાડો તમારા જે બગીચા બાગની સંભાળ રાખ્યા કરું છું. તેથી આ બગીચામાં ફળો જે હતા પરંતુ અહીં પક્ષીઓ ઘણા આવે છે અને બધા જ ફળો ખાઈ જાય છે. તેઓના માંસ અને પીછા પણ અહીં જો ચારે બાજુ પડેલા છે. અને એ જોઈ વાડીનો એ માલિક એ બ્રાહ્મણની ઉપર ઘણો જ વિશ્વાસ પામીને ત્યાંથી પાછો રાજાને ત્યાં કામ કરવાને માટે જતો. પાપ કરવા માટે કદર્યને ઘણો પશ્ચાતાપ થાય છે. દુષ્ટ બુદ્ધિઓ વાળો એ બ્રાહ્મણ
આમ સદાય વર્તી રહ્યો હતો અને એ જ સ્થિતિમાં તેના 87 વર્ષ વીતી ગયા. મંદ બુદ્ધિ થવાથી, ગાત્રો શિથિલ થવાથી એ ફરી ન શકતો અને એક જગ્યાએ બેસી રહેતો. સમય જતાં એ બ્રાહ્મણ ત્યાં મરણ પામ્યો. આ વખતે અગ્નિ કે લાકડા પણ પામી શકે નહીં. અગ્નિ સંસ્કાર પણ કોઈએ તેનો કર્યો નહીં. માટે વેદવેત્તાઓએ ખરું જ કહ્યું છે કે પાપ કર્મને ભોગ્યા સિવાય એનો નાશ થતો નથી. મરણ સમયે તે બ્રાહ્મણ હાથ હાય હાય કરતો અને યમદૂતના મારથી પીડાતો હતો. અતિ ભયંકર મહામાર્ગે ઘણા એવા કષ્ટપૂર્વક જઈ અને યમરાજના સદનમાં જઈ રહ્યો હતો. આ વખતે પૂર્વમાં કરેલા પોતાના કર્મો તેને યાદ આવ્યા છે. તેથી અસ્પષ્ટ શબ્દોમાં એ ત્યાં કંઈક બોલ્યા કરતો હતો. દુષ્ટ બુદ્ધિ, મારો કંજૂસનો અજ્ઞાન તો જો. કાળિયાર એવા મૃગોથી વ્યાપ્ત આ પવિત્ર એવા ભરતખંડમાં દેવોને પણ દુર્લભ મનુષ્યનો મને જન્મ થયો છે. એમ છતાંય પણ આ જન્મ મેં વ્યર્થ રીતે ગુમાવ્યો છે. ધનના લોભથી મેં વ્યર્થ સમય ગુમાવ્યો. ઘણાએ લાભાકારથી મેં જે ધન એકત્ર કરેલું હતું એ તો છેવટે મારા કામમાં ના આવ્યું, મારી સાથે ના આવ્યું, એ પરાધીન થઈ ગયું. હવે તો હું કાળના પાશમાં સપડાઈ જઈ પરાધીન થઈ ગયો. તેથી હું શું કરી શકું? મનુષ્ય જન્મ પામીને પણ મેં કંઈ શુભ કાર્ય કર્યું નથી. દાન કર્યું નથી, અગ્નિમાં હોમ નથી કર્યો, જાપ નથી કર્યા, હિમાલયની ગુફામાં તપ કર્યું નહીં. માક્ષર માસમાં સૂર્ય જ્યારે મકર રાશિમાં જાય છે, મહામાસમાં જ્યારે મકર રાશિમાં જાય છે ત્યારે મેં ગંગાનું પાણી પણ કદી સેવન કર્યું નથી. પુરુષોત્તમ માસમાં છેવટે 3 ઉપવાસ પણ મેં કર્યા નથી. કાર્તિક માસમાં જે વખતે તારાઓ દેખાતા હોય આ વખતે પ્રાતઃ સ્નાન પણ મેં કદી ન કર્યું. પુરુષાર્થને આપનારું મનુષ્યને મેં પોષ્યો નહીં અને મેં જે એકઠું કરેલું ધન નકામું જમીનમાં દટાઈને રહી ગયું. મેં દુષ્ટ બુદ્ધિવાળે જીવન પર્યંત જીવને દુઃખ દીધા કર્યું અને જઠરના અગ્નિને કદીએ શાંત ન કર્યું. બાંધાઓ, ભાણેજો, જમાઈ, પુત્રી, પિતા, પત્ની, માતા, નાના ભાઈઓ, પતિવ્રતા સ્ત્રી તથા બ્રાહ્મણ એ બધાને મેં સંતુષ્ટ ન કર્યા. એક વાર પણ મેં તેઓને ભોજન કરાવી નથી, તૃપ્ત નથી કર્યા. આમ વિલાપ કરતો રહ્યો ત્યારે યમદૂતોએ તેને યમરાજ પાસે સાંકળ બાંધીને લઈ જાય છે. યમરાજના પ્રધાન ચિત્રગુપ્તને તેના જે કર્મો છે એના માટે પ્રશ્ન કરે છે. એને પૂછે છે કે આ કદરીય બ્રાહ્મણ ઘણો જ નીચ છે. દુષ્ટ બુદ્ધિવાળો, ધનનો લોભ કર્યા કરતો હતો. એનો પુણ્ય કંઈ પણ જણાતો નથી. આણે વાડીમાં રહીને પુષ્કળ પાપ કર્યું છે. વાડીના માલિકના સગડાઈ ફળો ચોર્યા છે અને વેચ્યા છે.
એના જે પાકા ફળો હતા તે ખાઈ ગયો. બાકીના ફળો ધનના લોભથી દુષ્ટ બુદ્ધિએ વેચી નાખ્યા. આમ આણે ફળની ચોરીનું તથા વિશ્વાસઘાતનું મોટું પાપ કર્યું છે. કે હે પ્રભુ, એ બંને પાપ આનામાં અતિ ઉગ્ર છે. બીજા પણ ઘણા જાતના પાપો આનામાં છે. નારાયણ કહે છે કે હે બ્રહ્માના પુત્ર, હે નારદ, ચિત્રગુપ્તનો આ વાક્ય સાંભળીને ધર્મરાજા અતિશય ક્રોધથી ત્યાં ઉગ્ર થઈ ગયા છે. તેમણે આજ્ઞા કરી કે આ બ્રાહ્મણ 1000 વાર વાંદરાની જાતિમાં જાઓ, વાંદરાની યોનિમાં જાઓ. તેણે જે વિશ્વાસઘાત કર્યો છે એનું ફળ તો એને પાછળથી ભોગવવાનું છે. શ્રી નારાયણ કહે છે કે ધર્મરાજની આ આજ્ઞા સાંભળ્યા પછી ચિત્રગુપ્તે પણ ઘણાય લાંબા કાળ સુધી વિચાર કરી યમરાજના સુભેટોને આજ્ઞા કરી કે આ બ્રાહ્મણ પ્રથમ અતિશય લોભથી ઘેરાયેલો હતો અને પાછળથી તેણે ચોરી પણ કરવા માંડી. માટે પહેલાં તો આ પ્રેતના સમુદાયમાં જાય અને પછી તે વાંદરો થાય અને એ પછી એના જે કર્મ બાકી હોય એમાં ઘણાય દુઃખો ભોગવી અને પછી ધર્મરાજાને ઘેર આ જ ક્રમ અતિશય ઉત્તમ છે. આ પ્રમાણે ચિત્રગુપ્તની આજ્ઞા કરી એટલે મહાભયંકર યમદૂતોએ તરત જ એ બ્રાહ્મણને ખૂબ જ મારીને પ્રેત બનાવી દીધો. અને પ્રથમ તો અરણ્યમાં જ્યાં ને ત્યાં ફરવા લાગ્યો. બ્રાહ્મણને ફળ રહિત નિર્જળ એવા જંગલમાં પ્રેતપણું પામ્યું. તેની ઘણાય કાળ સુધી ભૂખ અને તરસથી અત્યંત વ્યાકુળ થઈ ગીચ જંગલમાં પ્રેત યોની પામીને એ ભટકવા લાગ્યો. અને એ પ્રેત યોનીનું દુઃખ ભોગવ્યા પછી ફળની ચોરીથી પ્રાપ્ત થયેલી વાંદરાની જાતિને એ પામે છે. કાલંજર પર્વતમાં ત્યાં જાંબુના વૃક્ષોનું સુંદર એવું વન આવેલું છે. અતિશય પાણી તથા શીતળ છાયા ત્યાં આવેલી છે. ફળો તથા પુષ્કળ એવા પુષ્પોથી ભરપૂર છે. એ પર્વતમાં દેવોના રાજાએ બનાવેલા એક ઉત્તમ એવા કુંડ છે. એ સરોવર જેવો છે અને પવિત્ર છે. સજ્જનોને સેવા માટે યોગ્ય છે, કેમ કે સર્વ પાપોનો એ નાશ કરનારું છે. દેવોને પણ દુર્લભ એ કુંડ, એનું નામ છે મૃગતીર્થ. આ મૃગતીર્થ નામ એ પ્રખ્યાત છે. તેમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓની સદગતિ થાય છે. એ કુંડમાં દેવતાઓ દૈત્યોના ભયથી મૃગોના રૂપ ધારણ કરીને નિરંતર નિર્ભયપણે સ્નાન કરતા હતા. તેથી એક કુંડના લોકો મૃગતીર્થ પણ એને કહે છે. આ મૃગતીર્થમાં પેલો કદર્ય બ્રાહ્મણ પ્રથમ જન્મ પામ્યો હતો, પણ મનુષ્ય શરીર તેને મેળવ્યું હતું. છતાં પણ ફળની ચોરીનું પાપ કર્યાથી તેને વાંદરા પણ પ્રાપ્ત થયું છે. નારદજી કહે છે કે એ દુષ્ટ બ્રાહ્મણ કરોડો પાપ કર્યા હતા, છતાં પણ 3 લોકને પવિત્ર કરનાર એ મૃગતીર્થમાં કયા કારણે વાંદરાનો જન્મ પામ્યો? અને એ મારા મનમાં આ સંશય રહે છે, તેનો આપ નાશ કરો. જેવા પુરુષો પોતાના શિષ્યને કંઈ પણ છાનું રાખતો નથી, એવા
આપ પણ મને કહેવાને માટે યોગ્ય છો. સુટવણી કહે છે, સુનકારી બ્રાહ્મણો તપના ભંડાર શ્રી નારાયણે નારદજીને આમ પૂછ્યું ત્યારે તેમણે અતિશય પ્રસન્ન થઈ નારદ મુનિનો સત્કાર કરીને કહ્યું છે કે ચિત્રકુંડળ નામે એક મોટો વૈશ્ય હતો અને તેનું પત્નીનું નામ તારકા હતું. પવિત્ર એવા પતિવ્રત ધર્મ પાળવામાં તત્પર રહેતી હતી અને બંને પવિત્ર પુરુષોત્તમ ભગવાનનું વ્રત સેવ્યું હતું. માસ પૂર્ણ થયો ત્યારે છેલ્લા દિવસ આવતા ચિત્રકુંડલે પત્ની સાથે શ્રદ્ધા સહિત હર્ષથી યુક્ત થઈ વ્રતનું ઉદ્યાપન કર્યું. અને એ વખતે વેદ અને વેદાંગમાં પારંગત એવા બ્રાહ્મણોને પત્ની સહિત તેણે પોતાને ત્યાં આમંત્રણ આપીને નોતર્યા હતા. આ વખતે પેલો કદરીય બ્રાહ્મણ પણ ધનના લોભથી વગર નોતરે ત્યાં ગયો. ઉદ્યાપનની વિધિ થઈ ત્યારે ચિત્રકુંડલે અતિ શ્રેષ્ઠ દાન આપ્યા અને એ સર્વ બ્રાહ્મણોને પત્નીઓ સહિત સંતુષ્ટ કર્યા. તેઓ સઘળાએ સંતોષ પામ્યા ત્યારે પુષ્કળ એવી દક્ષિણા પણ તેઓને આપી. આમ પુષ્કળ દક્ષિણાથી પ્રસન્ન થયેલા બીજા બ્રાહ્મણો પોતપોતાને ઘેર ગયા. ત્યારે અતિ લોભી એવો આવો કદર્ય બ્રાહ્મણ રડ્યો અને તે ચિત્રકુંડલ પાસે ઊભો રહ્યો છે. એણે વિનમ્રથી ગળગળા અવાજે કહ્યું છે કે હે વૈશ્યરાજ, હે ચિત્રકુંડલ, ભગવાનની ભક્તિથી તું જ્યારે પ્રકાશી રહ્યો છે ત્યારે પુરુષોત્તમ માસનું વ્રત વિધિપૂર્વક સારી રીતે કર્યું છે. પૃથ્વી ઉપર આવા પ્રકારે કોઈએ પણ આવું વ્રત કર્યું નથી, દાન કર્યું નથી. તું આજે કૃતાર્થ થયો છે અને સર્વ રીતે ભાગ્યશાળી છે, કેમ કે તે પરમ ભક્તિથી પુરુષોત્તમ ભગવાનનું સેવન કર્યું છે. તારા પિતાને ધન્ય છે, પતિને દેવ માનનારી તારી માતાને પણ ધન્ય છે, જેમણે તારા જેવો હરિપ્રિય પુત્ર ઉત્પન્ન કર્યો છે. આવા પુરુષોત્તમ માસમાં ધન્ય કરતાં પણ ઘણો વધારે તો ધન્ય છે, જેના સેવનથી આ લોકનું તથા પરલોકનું તો ફળ ભોગવે છે. તારી પૂજા જોઈ હું ચકિત થયો છું. તે આ મોટું કામ કર્યું છે એમાં સંશય નથી કે હે પુષ્કળ દાન દેનાર, તે બીજા બ્રાહ્મણોને હર્ષથી પુષ્કળ ધન આપ્યું, ત્યારે તું મને ભાગ્યહીને કેમ આપતો નથી? આ વિનંતી કરી એટલે ચિત્રકુંડલે તેને પણ ઘણું ધન આપ્યું. એ લઈને તે કદર્ય બ્રાહ્મણે આનંદથી જમીનમાં એને દાટી દીધું. આમ આ કદર્યે ત્યાં પુરુષોત્તમ માસની મહાપૂજાના દર્શન કર્યા હતા અને ધનના લોભથી પુરુષોત્તમ માસની સારી રીતે સ્તુતિ કરી હતી. તેથી એ પૂજા દર્શનના મહાત્મ્યથી તથા ધનના લોભથી પણ પુરુષોત્તમ માસની ઉત્તમ સ્તુતિ કરવાથી એ મૃગ તીર્થમાં વાંદરાની યોનિમાં જન્મ પામ્યો હતો. ઇતિ શ્રી બૃહદ્નારદ્ય પુરાણે પુરુષોત્તમ માસ મહાત્મ્ય શ્રી નારાયણ નારદ સંવારે કદર્યોપાખ્યેન સપ્તવિંશતિતોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે પુરુષોત્તમ માસની અમૃત ધારામાં આપણે હરણ અને હરણીએ પણ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરીને કૃતાર્થ થયા છે. આજે એની કથા છે. પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે. નાના મોટા સર્વે લોકો નદીએ સ્નાન કરવાની માટે જાય છે.
નદી પાસે ઝાડીમાં હરણ અને હરણીનો યુગલ રહે છે. એક દિવસે ઝાડી આગળ બેસીને કેટલીક સ્ત્રીઓ પુરુષોત્તમ માસની કથા અને વાર્તા વાંચી રહ્યા હતા અને સાંભળી રહ્યા હતા. આ વાર્તામાં પુણ્યનું દાન એ વિશે કથા હતી. હરણ અને હરણીએ પણ આ વાર્તા સાંભળી છે અને બંને પુરુષોત્તમમાં સ્નાન કરવાનો વિચાર કર્યો. પરંતુ નદી આગળ જતા તેમને ડર લાગતો હતો, એટલે મૂંઝાયા કે હવે કરવું શું? પુરુષોત્તમ ભગવાનનું વ્રત કેવી રીતે કરાય? મોંઘા પ્રાણીને વ્રતની સમજણ કોણ આપે? આ પ્રમાણે વિચાર કરતા એક યુક્તિ તેમને સૂજી છે. ઝાડી નજીક લાકડાની એક મોટી પાટ પડેલી હતી. ત્યાં આગળ કેટલાક ભાવિક સ્ત્રી અને પુરુષો સ્નાન કરીને આવતા અને ભીના વસ્ત્રો પાટ ઉપર મૂકીને કપડાં બદલતા. આ પાટ નીચે આવીને એ હરણ અને હરણી ભરાઈ ગયા. આથી પાટ ઉપર મૂકેલા ભીના કપડાના જે પાણી તેને ઉપર ટપકવા લાગ્યા. આથી પોતે જાણે સ્નાન કર્યું છે એવી ભાવના તેમને કલ્પના કરી. ભાવિક ભક્તો ત્યાં આગળ બેસીને પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળતા હતા. એ પણ સાંભળવાનો હરણને લાભ મળ્યો. કથા વાર્તા થતી હતી ત્યારે બંને કામ સરવા કરીને બરાબર સાંભળતા હતા. કથામાં હરણ અને હરણીએ એવું સાંભળ્યું કે પુરુષોત્તમ મહિનામાં કરેલા દાનનું ફળ એ અધિક ગણાય છે. બધા ભાવિકોએ નદીમાં સ્નાન કરી આવ્યા બાદ યથાશક્તિ દાન કરતા. એટલે હરણ અને હરણીને પણ દાન કરવા તત્પર થયા. પરંતુ દાન શેનું કરે? તેમની પાસે સોનું રૂપું જળ જળવેરાત કાંઈ પણ છે નહીં. હરણી કહે, હે નાથ, એક રસ્તો હું બતાવું છું. આપણે આટલામાંથી થોડું લીલું ઘાસ છે ને એ તોડી લાવી અને કોઈ ગાય ને ખવડાવીએ એટલે દાનનું ફળ આપણને મળશે. ગાયને ખવડાવવાથી પણ ઘણું પુણ્ય મળે છે. તો આપણે શક્તિ એટલી ભક્તિ કરીએ. હરણને વાત ગમી ગઈ. બંને દોડીને થોડું થોડું ઘાસ તોડી લાવ્યા. એ ગાય ત્યાં હતી ત્યાં ગાયને ખવડાવવા લાગ્યા. ગાય પણ ઘણા દિવસની ભૂખી હતી. તેણે લીલું સરસ મજાનું ઘાસ જોયું અને એ ખાઈને તંદુરસ્ત બની ગઈ. આવી રીતે રોજ તાજું ઘાસ ખાવા મળતું. એને આ હરણ અને હરણી ઉપર ઘણી પ્રસન્નતા આવી. તેને થયું કે હું પણ તેમના ઉપકાર માટે કંઈ બદલો વાળી શકું. એક દિવસ હરણી અને હરણ તેની પાસે ઘાસ તોડી લાવીને ખાવા માટે મૂક્યું છે. એટલે ગાયે મનુષ્યની ભાષામાં તેને કહ્યું છે કે હે હરણા, તમે અબૂલ પ્રાણી થઈને પુરુષોત્તમ મહિનાનું વ્રત કરો છો તો તમને એના ફળ રૂપે માનવ અવતાર મળશે. પરંતુ એ માટે તમારે એક કામ કરવું પડશે. આ પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ જ્યારે થાય અને એ રાતના નદી આગળ આવેલા કાલદળના ઝાડ નીચે પુરુષોત્તમ ભગવાન ત્યાં પ્રગટ થશે.
અને આ વખતે તમે બંને પતિ પત્ની દોરડા વડે દોરડાનો ટૂંપો ખાઈ મરી જવાનો પ્રયત્ન કરશો, એટલે પુરુષોત્તમ ભગવાન તમારી ઉપર પ્રસન્ન થશે. એટલે ભગવાન તમારા વ્રતનો પ્રભાવથી પ્રસન્ન થઈને તમને પશુમાંથી મુક્તિ મળશે. આ સાંભળી હરણ અને હરણી આશ્ચર્યમાં પડી ગયા. હસ પણ થયો, કારણ કે તેમને પ્રાણીના અવતારમાંથી મુક્ત થવાના હતા. આમ આ સાંભળી હરણ અને હરણી આશ્ચર્યમાં પડી ગયા છે, કારણ કે તેમને પ્રાણીમાંથી ભક્ત થવાની દોરવણી મળી હતી. તેઓ સમજ્યા કે આ ગાય જેવી તેવી નથી, પરંતુ દૈવી ગાય છે. એટલે બંને તેના પ્રત્યે અમિત દ્રષ્ટિ કરીને ત્યાં ઊભા રહ્યા છે. પરંતુ ગાયે કહ્યું, એવું કરવું મુશ્કેલ હતું. ત્યાં તો ગાયે દૂર પડેલું એક દોરડું બતાવ્યું છે, અને હરણે તે દોરડું મોઢા વડે ખેંચીને પેલી પાત નીચે મૂકી દીધું. આમ દિવસો પસાર થવા લાગ્યા. ધર્મનો મહિમા પણ પુણ્ય સાથે વધતો જાય છે. જોતજોતામાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. સાંજના હરણ અને હરણી પેલું દોરડું લઈને નદી આગળ આવેલા કાલાડરના ઝાડ નીચે ગયા છે, અને રાત પડવાની રાહ જોવા લાગ્યા. કારણ કે આજે રાતના પુરુષોત્તમ પ્રભુની પ્રસન્નતા બંને પશુમાંથી માનવી થવાના હતા. રાત પડતા પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. પ્રગટ થવાના હતા. બાળ સ્વરૂપે ઝાડ ઉપર ભગવાન પ્રગટ થયા. થોડી વારે હરણે દોરડું ઝાડ સાથે બાંધ્યું અને દોરડાનો ગાળો કરીને પોતાની ડોકમાં રાખી દીધો. બાકી વળેલા દોરડાનો ગાળો કરીને હરણે પણ પોતાના ગળામાં નાખી દીધો. હવે બંને કુદાકુદ કરે છે. સહેલાઈથી ટૂંપ ખવાય એમ હતું, પરંતુ એમ કરવા જાય તો તે પહેલાં જ તેમનું મોત થઈ જાય. અને તેમને રમત જોઈ રહેલા પુરુષોત્તમ ભગવાન બોલ્યા છે કે અરે રે, તમે મરવાનો પ્રયત્ન શા માટે કરો છો? હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. હવે તમારે પશુના અવતારમાંથી આમ તેમ ભટકવું નહીં પડે. આમ કહીને ભગવાને કળશમાંથી અમૃતનો છંટકાવ કરી હરણ અને હરણી ઉપર છાંટ્યો, ને એટલે બંને બંધનમાંથી મુક્ત થઈ ગયા. જોતજોતામાં પશુના સ્વરૂપમાંથી માનવ સ્વરૂપમાં પલટાઈ ગયા છે. પશુ દેહના પણ એનાથી અજાણપણે પુરુષોત્તમ વ્રત થયું, એનું આ ફળ હતું. બંને ભગવાનને પગે લાગીને ઊભા છે. ભગવાને તેમના માટે હાથ મૂકીને કહ્યું કે હે ભક્તો, પશુ દેહમાં તમે મારું વ્રત કર્યું, એનું આ ફળ અધિક છે. માટે ચાલો મારી સાથે વૈકુંઠમાં. એવામાં એક વિમાન આવ્યું છે. ભગવાને બંનેને બેસાડ્યા, પછી પોતે બેઠા, અને પળવારમાં તેઓ અદૃશ્ય થઈ ગયા, વૈકુંઠમાં આવી ગયા. વૈકુંઠની અપાર શોભા નિહાળી હરણ અને હરણીમાં પલટાઈને મનુષ્ય દેહમાં આવેલા સ્ત્રી પુરુષ હર્ષ ગેલા થઈ ગયા. ભગવાને ત્યાં તેઓને પોતાની સેવામાં રાખ્યા. જાણીને વ્રત થાય પણ અજાણપણે જો થાય તો પણ તેનું ફળ મળે છે. પ્રભુ પ્રસન્ન થઈ જાય છે કે હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા હરણ અને હરણીને ફળ્યા, તેમને પશુ યોનિમાંથી માનવમાં પલટાવ્યા, એવું તમારું જે કોઈ વ્રત કરે છે અને ઘણા વાંચનારને તેમજ સાંભળનારને
એમના મનની બધી ઈચ્છાને પૂર્ણ કરજો. પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી વલ્લભ જય શ્રી વિઠ્ઠલ જય શ્રી યમુના શ્રીનાથજી. કળિયુગના તો જીવ ઉદ્ધાર્યા મસ્તક ધર્યા હાથજી. વૈષ્ણવજન પર કૃપા કરીને દેજો વ્રજમાં વાસજી. આગળ પાછળ ગૌ બિરાજે બીચ મેં મેરે નાથજી. મોર મુકુટ પીતાંબર સોઈએ મુરલી સુહે હાથજી. જય શ્રી ગિરિવર જય શ્રી ગોવિંદ જય શ્રી બાલકૃષ્ણલાલજી. જય ગોકુલપતિ જય રઘુપતિ જય જદુપતિ ઘનશ્યામજી. જય શ્રી યમુના શ્રી ગોવર્ધન નાથ શ્રી પ્રભુ વિઠ્ઠલજી. જય શ્રી વલ્લભ જય શ્રી વિઠ્ઠલ જય શ્રી યમુના શ્રીનાથજી. કળિયુગના તો જીવ ઉદ્ધાર્યા મસ્તક ધર્યા હાથજી. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. શિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ.